સુલતાનપુર ગામે NADCP અંતર્ગત FMDCP રસીકરણ કેમ્પનું આયોજન. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે તારીખ 22 સપ્ટેમ્બરના રોજ પશુપાલકોના હિતમાં વિશાળ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ NADCP અંતર્ગત FMDCP ખરવા મુવાસા રોગ નિયંત્રણ માટે યોજાયો હતો. ખરવા મુવાસા રોગ FMD એક વાયરસજન્ય ચેપી રોગ છે, જે પશુઓના મોં, ખુરા, સ્તન વગેરે પર ફોલ્લા પાડે છે. પશુઓને તાવ, દૂધમાં ઘટાડો, ચાલવામાં તકલીફ જેવી સમસ્યાઓ ઊભી કરે છે. આ રોગ ઝડપથી એકથી બીજા પશુમાં ફેલાઈ જાય છે, તેથી ખેડૂતો માટે આર્થિક નુકસાનકારક બને છે. આ રોગ માટે કોઈ ચોક્કસ ઉપચાર નથી, પરંતુ સમયસરનું રસીકરણ જ રોગને રોકવાનો એકમાત્ર ઉપાય છે. આ કેમ્પમાં સુલતાનપુર પશુ આરોગ્ય કેન્દ્ર તેમજ સ્થાનિક ગૌશાળા ખાતે ખેડૂતો માટે મફત રસીકરણની સુવિધા આપવામાં આવી હતી. ગ્રામજનો તથા પશુપાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અંદાજે 150 જેટલા પશુઓને રસી આપવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન ડોક્ટર RB વાઘેલા, A સારસાંગાણી, PB શેખડા તથા MK ગોંડલિયાએ મહત્વની સેવા આપી હતી. તેમના માર્ગદર્શન અને પ્રયાસોથી આ કેમ્પ સફળ રહ્યો હતો. પશુપાલકોને સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાના પશુઓને બીમાર પશુઓથી અલગ રાખે, પશુઓના ખોરાક અને પાણીમાં સ્વચ્છતા જાળવે તેમજ નિયમિત રસીકરણ કરાવે. આવી તકેદારી રાખવાથી આ રોગના ફેલાવાને રોકી શકાય છે. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. આજ રોજ FAVC સેન્ટર સુલતાનપુર મુકામે સરકારશ્રીના NADCP યોજના એટલે કે નેશનલ એનિમલ ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત FMDના ખરવાસા મોવાસા રોગ વિરુદ્ધ રસીકરણનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આવેલા બધા જ પશુઓને ફ્રીમાં રસીકરણ કરવામાં આવ્યું હતું, તેમજ શું રોગથી નુકસાન થઈ શકે તેની શું જાળવણી રાખવી, ક્યારે પહેલાં વેક્સિન કરાવવું જોઈએ તેવી માહિતીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આજે FAVC સેન્ટર પશુ પ્રાથમિક સારવાર કેન્દ્ર સુલતાનપુર ખાતે સરકારશ્રીના NADCP એટલે કે નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામના FMDCP કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ખરવા મુવાસા રોગની વિરુદ્ધ રસીકરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામમાં સુલતાનપુરની ગામની ગૌશાળામાં અને અહીં પશુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા તમામ પશુઓનું ખરવા મુવાસા વિરુદ્ધ રસીકરણ કરવામાં આવ્યું. ખરવા મુવાસા છે એ એક ટાઈપનો વાયરસ રોગ છે, જે પિકોરના ભીરડીના એપ્થસ વાયરસથી ફેલાય છે. અને આ એક ટાઈપનું કોન્ટેજિયસ રોગ છે, એટલે કે એક એનિમલથી એક પ્રાણીથી બીજા પ્રાણીમાં ફેલાય છે. એ માટે જો આ રોગ ખરવા મુવાસા જે કોઈ પ્રાણીમાં આવી જાય તેમાં મુખ્યત્વે તે મોઢાને અને પગને અસર કરતો હોય છે. જેમાં તો કે મોંની અંદર છાલા પડી જવા, પશુ બરાબર ચાવી શકતું નથી, એના કારણે લાળનો સ્રાવ થાય છે અને પગની ખરીઓની વચ્ચે પણ ચાંદા પડી જાય છે, જેના કારણે પશુને ઉઠવા બેસવામાં હાલવામાં તકલીફ પડે છે. અને આ એક ટાઈપનો વાયરલ રોગ છે, જે બધી સિસ્ટમને અફેક્ટ કરવા હોવાથી પશુની પ્રોડક્ટિવિટી પણ ઘટી જતી હોય છે, જેના કારણે પશુપાલકોને દૂધ ઉત્પાદન પર પણ ખરાબ અસર પડે છે. દૂધ ઉત્પાદન ઘટતું જાય છે. આ રોગ આવ્યા પછી એને કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ એન્ટીડોટ એવું હોતું નથી, પણ એના માટે બેસ્ટ ઉપાય છે રસીકરણ. રસીકરણ વસ્તુ એવી છે કે પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ એવી કન્ડિશન છે. એના કારણે હરેક પશુપાલક મિત્રોએ પોતાના પશુનું સારું તંદુરસ્તી જળવાઈ રહે, હેલ્થ સચવાઈ રહે, એ માટે આનો એક જ ઉપાય છે કે આ ચોમાસા આનું વેક્સિન FMD ખરવા મુવાસાનું દર વર્ષે મુકાવવું જોઈએ. FMD રસી મુકાવવાની પ્રાથમિક ઉંમર છે કોઈ બી પશુની 4 મહિનાની ઉંમરે એનો પ્રથમ ડોઝ છે, પછી 3 થી 4 વીક એનો બૂસ્ટર ડોઝ છે, પછી દર વર્ષમાં 2 વખત 6 મહિનાના અંતરે એનું વેક્સિન કરવામાં આવતું હોય છે. અને દરેક પશુપાલકોને સરકારશ્રીના આ પ્રોગ્રામ અંતર્ગત દર વર્ષે 2 વખત વર્ષમાં ફરજિયાત રસીકરણ મુકાવવું જોઈએ. અને પશુને આવનારા આ કોન્ટેજિયસ એટલે ઇન્ફેક્શિયસ રોગથી પશુની તંદુરસ્તી બી સચવાઈ રહેશે અને લોકોને આના કારણે થતું આર્થિક નુકસાન પણ અટકાવી શકાશે અને દૂધ ઉત્પાદન બી જળવાઈ રહેશે. સુલતાનપુર ગામનો વતની ખેડૂત પશુપાલક છું અને ગાય રાખું છું. 2 વાછડીઓ ભેગી છે. અને આજરોજ અમારા દવાખાનામાં કેમ્પ હતો રસી મુકાવવાનો, ખરવાનો અને ઇત્યાદિ ન થાય એ રોગ માટેની રસીકરણનો આજનો પ્રોગ્રામ હતો.
એમાં મેં લાભ લીધો અને ચારેય ઢોરને મેં ખરવાની રસી મુકાવી અને ભવિષ્યમાં એને ક્યારેય આવો રોગ ભયંકર રોગ ન થાય એની તકેદારી માટે મેં આજ રોજ રસીનો લાભ લીધો અને રસી મુકાવી ઢોર.